રિપોર્ટ આવ્યો છે તેમાં સૌથી પહેલા HSBCના રિપોર્ટ પર નજર કરી લઈએ તો તેમણે બાયના કોલ આપ્યા છે અને લક્ષ્યાંક આપ્યા છે 2200 રૂપિયા પ્રતિ શેર। ભારતમાં આવનારા સમયમાં ઓટો સેલ્સમાં લોંગ ટર્મ ગ્રોથ જોવા મળી શકે છે અને કંપની તેમાંથી બેનિફિટ્સ લેવા માટે સારી પોઝિશનમાં છે અત્યારે અને આવનારા 2 થી 3 વર્ષોમાં નવા લોન્ચીસ અને ક્ષમતા વિસ્તારથી ગ્રોથ જોવા મળી શકે છે। માર્જિન્સમાં એક નાની રેન્જ જોવા મળી શકે છે અને અપેક્ષિત કરતાં ઓછા નવા લોન્ચને કારણે નુકસાનનું જોખમ પણ જોવા મળી શકે છે। ત્યારબાદ CLSAના રિપોર્ટ પર નજર કરી લઈએ તો તેમણે આઉટ પરફોર્મની રેટિંગ આપી છે અને લક્ષ્યાંક આપ્યા છે 2155 પર શેરના। FY27 થી તાલેગાંવથી ગ્રોથને બૂસ્ટ મળી શકે છે અને તાલેગાંવ પ્લાન્ટથી માર્કેટ શેર ફરી હાંસિલ કરવામાં કંપનીને મદદ મળી શકે છે એવું તેમનું માનવું છે। આ વિદેશી કાર કંપની 2 દાયકાથી સ્થાનિક સ્પર્ધાનો સામનો કરવામાં સફળ રહી છે એવું તેમને લાગી રહ્યું છે। ત્યારબાદ BSE પર નજર કરીએ તો ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે। તેમણે ન્યુટ્રલ રેટિંગ આપી છે, યથાવત રાખી છે અને લક્ષ્યાંક આપ્યા છે 5060 પર શેરના। તેઓનું માનવું છે કે ઇક્વિટી કેપિટલ માર્કેટ ગ્રોથનો કંપનીને ફાયદો મળશે આવનારા સમયમાં અને 11% કેશ એડીટી CAGR એક્સપેક્ટ કરી રહ્યા છે તેઓ અને ઇન્ડેક્સ ઓપ્શન માર્કેટ શેર્સમાં 17%ના ગ્રોથની તેઓને અપેક્ષા છે। ઓપ્શન્સમાં જે આપણને રિફોર્મ્સ જોવા મળ્યા હતા તેના લીધે ક્લિયરિંગ ચાર્જિસમાં ઘટાડો થશે અને તેના લીધે એબિટા માર્જિન 10% અને ROE એક્સપાન્શન 5%ની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। તેઓને લાગી રહ્યું છે કે વેલ્યુએશન્સ અત્યારે લગભગ ઓલ ટાઈમ હાઈ પર છે પણ રિસ્ક રિવોર્ડ ઘણો બેલેન્સ જોવા મળી રહ્યો છે। તો આ રીતે આજે આપણને હુન્ડાઈ મોટર્સ અને BSE પર બ્રોકરેજ નોટ આવતી જોવા મળી છે। જી, ખાસ કરીને બંને સ્ટોક પર એક બ્રોકરેજ રિપોર્ટની અસર આપણને જોવા મળી છે। આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો જે રીતે આપણે જોયું છે એક હ્યુન્ડાઈ મોટર્સ અને BSE આ બંને પર જે રિપોર્ટ આવ્યા છે એને લીધે સ્ટોકમાં એક આપણને રિએક્શન જોવા મળતું દેખાયું છે। એક વ્યૂ ખાસ કરીને ગૌરાંગજી આપનો હ્યુન્ડાઈ મોટર્સ માટે લઈ લે, કારણ કે ઓટોમાં જો અહીંયા ખાસ કરીને પોઝિટિવ રિપોર્ટ તો આવ્યા જ છે પણ ઓટો ઇન્ડસ્ટ્રીમાં જે લાંબા ગાળાથી ગ્રોથને ખાસ કરીને ફાયદો થતો જોવા મળશે અને નવા લોન્ચની ક્ષમતા ખાસ કરીને જે રીતે આપણે જોઈ રહ્યા છે હ્યુન્ડાઈ મોટર્સમાં રહેતી દેખાય છે એનો ખાસ કરીને 2-3 વર્ષમાં ગ્રોથ વધતો જોવા મળી શકે છે। આ ઓવરઓલ સ્પેસની પણ વાત કરેલી ઓટો સેક્ટર અને હ્યુન્ડાઈ મોટર્સ કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? IPO વખતે હ્યુન્ડાઈ મોટર્સના IPOમાં લાંબા ગાળે રોકાણની ભલામણ કરેલી IPO નોટ દ્વારા હતી અને આજે તમે જોવા જાઓ તો મારા ખ્યાલથી અમુક વાહન જે કે સરકારી સાઇટ છે ત્યાં આગળ એવા સમાચાર સાંભળ્યા છે કે મારુતિએ જે નોર્મલી જાન્યુઆરી મંથમાં જે વેચાણ કરે છે આખા મહિનામાં એ ઓલરેડી 12 તારીખ સુધી એટલે કે ગઈકાલ સુધી એ લોકોએ એ હાસિલ કરી ચૂક્યા છે અને ડિસેમ્બર 2024ની તુલનામાં એ આંકડો ઘણો ઉપરની તરફ છે। હજુ તો 18 દિવસ બાકી છે, 19 દિવસ બાકી છે। જે રીતના ઉત્સાહ છે લોકોમાં નવા લોન્ચીસને લઈને, જે રીતના નવા લોન્ચીસ બંને હાથોનું સ્વાગત કરે છે ઉપભોક્તાઓ અને જે રીતના આખા વર્ષ 2025માં ઓટો વાહન બનાવવાવાળી કંપનીઓએ નવા લોન્ચીસ લાઇનઅપ કર્યા છે, મારા ખ્યાલથી સારું પ્રદર્શન આવે એવી અપેક્ષા તમે રાખી શકો છો।